દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ। સુરતથી પ્રિએક્ટિવ સિમ કાર્ડ દુબઈ મોકલવાના રેકેટનો સુરત એસઓજીએ પર્દાફાશ કર્યો છે। સિમ કાર્ડ લઈ દુબઈની ફ્લાઇટમાં બેસે તે પહેલા જ બે ઇસમોને પોલીસે પકડી લીધા છે। એસઓજીની ટીમને બાતમી મળી હતી કે ભારતમાં ગેરકાયદેસર રીતે પ્રિએક્ટિવ સિમ કાર્ડ મેળવી દુબઈ ખાતે મોકલવાની પ્રવૃત્તિ એક ટોળકી દ્વારા કરાઈ રહી છે, જેથી ટોળકીનો એક સભ્ય અન્ય સભ્યને મોટી સંખ્યામાં એક્ટિવ સિમ કાર્ડ આપી તેને દુબઈ ખાતે મોકલવાની ફિરાકમાં છે। બંને સુરત રેલવે સ્ટેશન ખાતે સિમ કાર્ડની ડિલિવરી કરવાની હોવાથી ભેગા થયા હતા। પોલીસે અજય કિશોર સોજિત્રા તથા દુબઈના વતની એવા સહદ ફારૂક બાગુનાને ઝડપી લીધા હતા। તેમની પાસેથી એરટેલ કંપનીના કુલ 192 એક્ટિવ કાર્ડ મળ્યા હતા। અજયની પૂછપરછમાં જાણવા મળ્યું કે દુબઈમાં ઓનલાઈન ગેમ રમાડતી ચાઇનીઝ કંપનીમાં ભારતીય સિમ કાર્ડ દ્વારા ભારતમાં રહેતા લોકો સાથે ઓનલાઈન ગેમિંગના નામે છેતરપિંડી થતી હોય છે, જેથી ઓર્ડર મળતા તેઓએ સિમ કાર્ડ સુરત આવી સુરત ખાતે રહેતા ઉમેશ રેશમા અને કેતન નામની વ્યક્તિનો સંપર્ક કરી તેઓને પ્રિએક્ટિવ સિમ કાર્ડ માટે ઓર્ડર આપ્યો હતો, જેમાં સિમ કાર્ડ સહદ ફારૂક બાગુના ફ્લાઇટમાં દુબઈ લઈ જવાનો હતો। જોકે તે અગાઉ જ પોલીસે ઝડપી પાડ્યો હતો। હાલ એસઓજીએ આ મામલે વધુ તપાસ હાથ ધરી છે। દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ।